સ્વાધ્યાય 6.2 ના પ્રશ્ન નંબર 2 ની વાત કરવાની છે। હવે પ્રશ્ન નંબર 2 માં આપણને એવું કીધું છે કે નીચે આપેલી સંખ્યાઓ ધરાવતી પાયથાગોરિયન ત્રિપુટી લખો। હવે અહીંયા પ્રશ્ન પહેલો તો એ જ ઉત્પન્ન થાય કે પાયથાગોરિયન ત્રિપુટી એટલે શું? શું કામ એ? કેમ કે અત્યાર સુધીમાં આપણા માટે એ શબ્દ થોડોક નવીન છે કે પાયથાગોરિયન ત્રિપુટી એટલે શું। તો પાયથાગોરિયન ત્રિપુટી એટલે શું? તો કે એની પહેલા થોડીક આપણે વાત કરી લઈએ, પછી આપણે આગળ દાખલાની ચર્ચા કરીએ કે કેવી રીતના થાય એ। તો ત્રિપુટીનો મતલબ લગભગ આપણને બધાને યાદ જ હોય। ત્રિપુટી એટલે શું? તો કે કોઈ પણ ત્રણ સંખ્યાઓ અથવા કોઈ પણ ત્રણ વસ્તુઓની એક સાથેની જોડી હોય એને ત્રિપુટી કહેવાય। જેમ કે આપણે બધાય અત્યારે મૂવી ને એવું બધું જોતા હોય, અમર અકબર એન્થની એની ત્રિપુટી છે। એવી જ રીતના આ સંખ્યાની કંઈક ત્રિપુટી હશે। ઈ ત્રિપુટી કેવી હશે? તો કે પાયથાગોરિયન ને લગતી। હવે પાયથાગોરિયન શું છે? તો કે પાયથાગોરિયન છે ઈ ગણિત શાસ્ત્રી પાયથાગોરસના નામ ઉપરથી પાડવામાં આવેલું છે। પાયથાગોરિયન ત્રિપુટી કોના ઉપરથી? તો કે ગણિત શાસ્ત્રી છે પાયથાગોરસ। હવે પાયથાગોરસના નામ ઉપરથી પાયથાગોરિયન ત્રિપુટી શું કામ પાડ્યું? કેમ કે પાયથાગોરસ ભાઈએ છે ને એક મસ્ત એવા ત્રિકોણની સાબિતી આપી હતી, કાટકોણ ત્રિકોણની સાબિતી। હવે કાટકોણ ત્રિકોણમાં એને શું સાબિતી આપી હતી? તો કે એની આપણે આગળ ચર્ચા કરશું ધોરણ 10 માં, પણ અહીંયા આપણી સમજણ માટે થોડુંક સમજી લઈએ કે આ કાટકોણ ત્રિકોણ છે ABC। આને કાટકોણ ત્રિકોણ શું કામ કહેવાય? કેમ કે આ ત્રિકોણમાં એક ખૂણો છે કાટખૂણો છે અને બાકીના બે ખૂણાઓ એના કરતા નાના, મતલબ કે લઘુકોણ છે। હવે કાટકોણ ત્રિકોણમાં શું એને સાબિત કર્યું હતું? તો કે કાટકોણ ત્રિકોણની અંદર આપણે જોઈએ તો આ બે બાજુઓ થાય AB અને BC, અને AC શું થાય? તો કે આ ત્રિકોણનો કર્ણ થાય। તો હવે આ ભાઈએ સાબિત એવું કર્યું કે આ કર્ણનો વર્ગ છે ને, મતલબ કે AC નો વર્ગ, કર્ણનો વર્ગ એ ત્રિકોણની કયા ત્રિકોણની? તો કે આ ત્રિકોણની, કાટકોણ ત્રિકોણની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય। પાછું બોલું, કર્ણનો વર્ગ એ શેમાં? કાટકોણ ત્રિકોણમાં। કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ ત્રિકોણની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય। તો કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ, બે બાજુઓનો વર્ગ, પેલી બાજુઓ છે AB, બીજી બાજુ છે BC, તો AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, મતલબ કે આ બે બાજુના વર્ગોનો સરવાળો કોના વર્ગ જેટલો હોય? તો કે કર્ણના વર્ગ જેટલો હોય। તમે બે રીતના વાંચી શકો, લખી શકો, સમજી શકો। કઈ રીતના? તો કે કર્ણનો વર્ગ એ ત્રિકોણની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય, ઉલટું ત્રિકોણની બે બાજુનો વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો હોય। શેમાં? કાટકોણ ત્રિકોણમાં। આવું કોણે સાબિત કર્યું હતું? તો કે પાયથાગોરસ ભાઈએ સાબિત કર્યું હતું, વર્ષો પહેલા કર્યું હતું। અત્યારે આપણે ભણવાનું છે તો અહીંયા આ પ્રમેય તમારે ધોરણ 10 ની અંદર સાબિત કરવાનો છે, પણ અત્યારે આપણે આ સ્વીકારી લેવાનું છે। હવે આમાં આપણે વાત કરવાની છે ત્રિપુટીની। ત્રિપુટી એટલે શું? તો કે ત્રિપુટી એટલે આપણે અહીંયા હું એક બાજુને કહી દઉં 4, બીજી બાજુને એક બાજુને કહી દઉં 3, બીજી બાજુને કહી દઉં 4। તો હવે આ 3 અને 4 ઉપરથી આપણે કર્ણનું માપ જોતું હોય તો કેવી રીતના મળશે? તો કે આ પ્રમેયનો આપણે ઉપયોગ કરીએ તો આ પ્રમેયની અંદર આપણી પાસે AB નું માપ છે, BC નું માપ છે, તો AC નું માપ આપણને મળે કે નહીં? તો કે ટ્રાય કરીએ। AC નો વર્ગ બરાબર શું થાય? તો કે AB નો વર્ગ એટલે કે કેટલો થશે? 3 નો વર્ગ વત્તા BC નો વર્ગ એટલે કે 4 નો વર્ગ, બેની કિંમત મૂકીએ તો AC નો વર્ગ બરાબર શું થાય? 3 નો વર્ગ થાય 9 વત્તા 4 નો વર્ગ થાય 16। તો હવે AC નો વર્ગ બરાબર શું થાય? 9 ને 16 25। તો AC બરાબર શું થાય? તો કે અહીંયા તો આપણને AC નો વર્ગ મળ્યો ને 25, પણ આપણે ખાલી શું જોઈએ? તો કે AC ની કિંમત જોઈએ તો વર્ગ દૂર કરવા માટે શું કરવું પડે? વર્ગમૂળ લેવું પડે, જે આપણે આગળના સ્વાધ્યાયમાં વાત કરશું કે કોઈ પણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ કેવી રીતના લેવું ને એ। પણ અત્યારે આપણે જોઈએ કે વર્ગ દૂર કરવો હોય તો શું કરવું પડે? વર્ગમૂળ લેવું પડે, અને વર્ગમૂળ લ્યો એટલે શું થાય? તો કે વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય અને ખાલી ઈ સંખ્યા પોતે વધે। ઈ કેવી રીતના થાય એ આપણે આગળના સ્વાધ્યાયમાં વાત કરી। અત્યારે અહીંયા આપણે ખાલી યાદ રાખીએ કે અહીંયા આપણે AC નો વર્ગ છે એનું વર્ગમૂળ થાય ખાલી AC, અને 25 નું વર્ગમૂળ થાય 5। તો AC બરાબર આપણને કિંમત કેટલી મળી? તો કે AC ની વેલ્યુ મળી 5। તો હવે તમે જુઓ તો એક આ 3, એક આ 4 અને એક આ 5, આ ત્રણ સંખ્યા ભેગી થઈ ગઈ। અહીંયા જો થઈ ગઈ કે નહીં? તો
આ ત્રણેયને કહેવાય પાયથાગોરિયન ત્રિપુટી. શું કહેવાય? પાયથાગોરિયન ત્રિપુટી. કઈ કઈ? 3, 4 અને 5. આ ત્રણેય પાયથાગોરિયન ત્રિપુટી છે. તો એવી જ રીતના આપણે આમાં પાયથાગોરિયન ત્રિપુટી ગોતવાની છે. હવે ઈ ગોતવા માટે આપણને તો ખાલી એક જ સંખ્યા આપી છે. અહીંયા તો આપણને ત્રિકોણમાં બે બાજુઓ આપી છે એટલે આપણને ડાયરેક્ટ ત્રીજી બાજુનું માપ મળી ગયું. પણ અહીંયા તો આપણને એક જ બાજુઓની માપ આપી છે. હવે આપણને ઈ નથી ખબર કે ઈ બાજુનું માપ છે કર્ણનું માપ છે. તો હવે એવા દાખલામાં મતલબ કે એવી રીતના આપણે જો ત્રિપુટી ગોતવાની હોય તો શું કરવાનું? તો કે આ તો તમારે ખાલી યાદ રાખવા માટે જ હતું કે ખાલી જાણકારી માટે કે પાયથાગોરિયન ત્રિપુટી એટલે શું અને ક્યાંથી એવું એ. તો પાયથાગોરિયન ત્રિપુટી એના વ્યાપક સ્વરૂપે આપણે જોઈએ તો કે કોઈ પણ ત્રિપુટીમાંથી આ એક સંખ્યા આપેલી છે, બાકીની બે સંખ્યાઓ આપણે ગોતવાની છે. તો ત્રિપુટીમાંથી જે પહેલી સંખ્યા આપેલી હોય એને આપણે નામ આપી દેવાનું 2m. તો અહીંયા શું કરવાનું? તો અહીંયા આપણે પહેલો દાખલો જ ગણીએ એટલે આપણને સીધે સીધું સમજાય. તો આપણે શું કરશું અહીંયા? તો કે દાખલા નંબર 1 આ આપણને આપેલું છે 6. અહીં આ 6 છે એને શું કરવાનું? તો કે અહીં 6 બરાબર આપણે શું લઈ લેવાનું? 2m. અહીંયા 6 બરાબર આપણે ડાયરેક્ટ લખી નાખીએ 2m. હવે જો પહેલી સંખ્યા જરા આપણે પાછું જોઈએ 3, 4 અને 5 આગળ જોયું આપણે આ ત્રણેય ત્રિપુટી છે બરાબર. તો હવે પહેલી સંખ્યાને આપણે 2m નામ આપી દઈએ તો આ બીજી સંખ્યા આપણને કઈ રીતના મળશે? તો કે m² + 1 અને ત્રીજી સંખ્યા મળશે m² - 1. કેવી રીતના મળશે? સોરી આ બેમાં થોડું મિસ્ટેક છે. m² - 1 આવશે ને અહીં m² + 1 આવશે. તો પહેલી સંખ્યાને આપણે 2m કહી દઈએ તો બીજી સંખ્યા આપણને શું મળશે? તો કે m² - 1 અને ત્રીજી સંખ્યા મળશે m² + 1. તો અહીંયા આપણને જે પહેલી સંખ્યા આપેલી છે, જે એક સંખ્યા આપેલી છે એને આપણે કહી દેવાનું 2m. હવે આ 2m ઉપરથી આપણે m² - 1 ને m² + 1 કરશું એટલે આપણને બાકીની બે સંખ્યાઓ મળી જશે. કેવી રીતના? તો કે અહીંયા આપણે ખાલી m² - 1 ને m² + 1 કરવા માટે ખાલી m ની કિંમત જોઈએ છે. આ બગડાનું કંઈ કામ છે નહીં. તો હવે આપણે આને બગડાને દૂર કરવું હોય તો શું કરવું? તો કે બેય બાજુ હું 2 સાથે ભાગાકાર કરું. 2 સાથે ભાગાકાર મતલબ કે 6 નો 2 સાથે ભાગાકાર અને બરાબરની આ બાજુ 2 સાથે ભાગાકાર એટલે કે 2m છે એનો 2 સાથે ભાગાકાર કરું. તો અહીંયા શું થશે? તો કે 6 ભાગ્યા 2 એટલે કે 3 અને આ બાજુ બગડો ઉડી ગયો ખાલી શું વધશે? તો કે m. તો આ આપણને m ની કિંમત મળી. m બરાબર કેટલા છે? 3 મળી ગયા. હવે આપણે m² + 1 ને m² - 1 કરશું એટલે આપણને બાકીની બે ત્રિપુટીની સંખ્યા છે એ પણ મળી જશે. તો અહીંયા આપણે લખીએ કે પ્રથમ એક તો આપણને આપેલી છે બીજી સંખ્યા બરાબર અથવા તો બીજી ત્રિપુટી બરાબર m² - 1. હવે m બરાબર આપણે કિંમત મૂકીએ. m બરાબર કેટલા છે? 3. તો 3 નો વર્ગ - 1. 3 નો વર્ગ એટલે કે 9 - 1. 9 - 1 એટલે કે 8. તો આ આપણને બીજી સંખ્યા મળી ત્રિપુટીની. હવે ત્રીજી સંખ્યા જોઈએ. ત્રીજી સંખ્યા બરાબર શું થાય? તો કે ત્રીજી સંખ્યા બરાબર થાય m² + 1. m² + 1. m² એટલે કે 3 નો વર્ગ + 1. 3 નો વર્ગ થાય 9 + 1 એટલે કે 10. આ કેવી રીતના મળ્યું? તો કે 3 નો વર્ગ + 1. 3 નો વર્ગ એટલે કે 9 આ + 1 એમ 9 + 1 એટલે કે 10. તો હવે જો અહીંયા આપણને ત્રિપુટી મળી ગઈ. ત્રિપુટીમાંથી પહેલી સંખ્યા આપેલી છે આપણને. પહેલી સંખ્યા કઈ છે? તો કે પહેલી સંખ્યા આપેલી છે આપણને અહીંયા 6 એક આપેલું છે. આ 6 ઉપરથી આપણે બે સંખ્યા ગોતી. એક 8 અને બીજી છે 10. તો આ 6, 8 અને 10 ઈ શું થયું? તો કે ઈ પાયથાગોરિયન ત્રિપુટી થઈ. પાયથાગોરિયન ત્રિપુટી એટલે શું? હવે તો આપણને બધાને ખ્યાલ આવી ગયો કે પાયથાગોરિયન ત્રિપુટી એટલે શું? કાટકોણ ત્રિકોણની બે બાજુ અને એક કર્ણનું માપ છે. એવી જ રીતના આપણે બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં આપેલું છે 14. તો હવે આ 14 એક છે એના ઉપરથી આપણે બીજી બે ત્રિપુટી ગોતવાની છે. તો આ 14 ને આપણે શું કહી દેવાનું? અહીં 2m બરાબર કેટલા છે? 14. હવે આપણે 2m ની કિંમત નથી જોતી, ખાલી m ની કિંમત જોઈએ. તો બે બાજુ શું કરવાનું? 2 વડે ભાગાકાર. તો 14 ભાગ્યા 2 અહીંયા 2m ભાગ્યા 2 14 ભાગ્યા 2. એક વસ્તુ અહીંયા તમે યાદ રાખજો કે બરાબરની બે સાઈડ તમે સેમ પ્રક્રિયા કરી શકો. સેમ પ્રક્રિયા મતલબ જો બરાબરની આ બાજુ તમે 2 વડે ભાગાકાર કર્યો હોય તો બરાબરની બીજી બાજુ પણ તમારે 2 વડે ભાગાકાર કરવો જ પડે.
અથવા તો જો અહીંયા તમે 2 વડે ગુણાકાર કરો તો બરાબરની બીજી બાજુ પણ 2 વડે ગુણાકાર કરવો જ પડે. શું કામ? કેમ કે બરાબર છે ઈ બરાબર છે ઈ શું છે? તો કે બરાબર છે ઈ સાદી ભાષામાં કહીએ તો ત્રાજવા જેવું છે. ત્રાજવાના 2 પલ્લા હોય અને એમાં 2 પલ્લામાં તમે 5-5 કિલોની વસ્તુ રાખો તો 2 પલ્લામાં તમને એક જ સરખું ઉપાડશો એટલે 2 પલ્લાનો વજન એક જ સરખો રહેશે. તો આ બરાબર છે બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ મતલબ કે બરાબરની 2 બાજુઓ છે એ ત્રાજવાના પલ્લા જેવી છે. જો તમે એક બાજુ વધારો તો આ એક બાજુ નીચું થઈ જાય અથવા તો એક બાજુ ઘટાડો તો એક બાજુ શું થઈ જાય? ઊંચી થઈ જાય. તો ઈ ચાલે નહીં. પણ જો તમારે કંઈ પણ ક્રિયા કરવી હોય તો તે તમે બરાબરની 2 બાજુ સેમ જ કરવાની રહેશે. તો હવે અહીંયા 2m ના છેદમાં 2 એટલે 2 ઉડી ગયા. તો અહીં શું વધ્યું? ખાલી m અને 14 ભાગ્યા 2 એટલે કે 7. તો અહીંયા આપણને m બરાબર 7 મળ્યું. આપણી પાસે પહેલી સંખ્યા તો હતી 14, m બરાબર m ની કિંમત મળી ગઈ 7. હવે આપણે બીજી ત્રિપુટી જોઈએ. તો બીજી ત્રિપુટી બરાબર શું થશે? તો કે m નો વર્ગ માઈનસ 1. m નો વર્ગ એટલે કે 7 નો વર્ગ માઈનસ 1 એટલે કે 7 નો વર્ગ થાય 49 માઈનસ 1 એટલે કે 48. હવે એના પછી આપણે ત્રીજી ત્રિપુટી જોઈએ. તો ત્રીજી ત્રિપુટીમાં શું કરશું? તો કે ત્રીજી ત્રિપુટી બરાબર m² + 1. m² + 1 એટલે કે 7 નો વર્ગ + 1. 7 નો વર્ગ એટલે કે 49 + 1 એટલે કે 50. તો આ આપણને મળી ત્રીજી ત્રિપુટી. પહેલી જો 14 હોય તો બીજી કઈ હોય? 48 અને ત્રીજી કઈ હોય? 50. એવી જ રીતના આપણે ત્રીજી આપણને ગોતવાની કીધી છે તે આપણે જોઈએ. ત્રીજીમાં આપણને પહેલું આપેલું છે મતલબ કે પહેલી ત્રિપુટી આપેલી છે 16. તો ત્રીજા દાખલામાં આપણે રકમ આપેલી છે 16. તો અહીં 2m બરાબર શું ધારવાનું? અહીં 2m બરાબર ધારવાના 16. હવે શું કરવાનું? તો કે અહીંયા આપણને 2m 16 મળ્યા. જો અહીંયા એક વસ્તુ યાદ રાખવાની, m બરાબર નથી ધારવાનું. સૌપ્રથમ 2m બરાબર જ ધારવાનું છે 16. પછી આપણે બે બાજુ શું કરવાનું? 2 વડે ભાગાકાર એટલે કે 2m ના છેદમાં 2 બરાબર 16 ના છેદમાં 2. 2 કેન્સલ થઈ ગયા. તો અહીંયા m બરાબર 16 ભાગ્યા 2 એટલે કે 8. તો આ આપણને m ની કિંમત મળી ગઈ. હવે આપણે બીજી ત્રિપુટી જોઈએ. તો બીજી ત્રિપુટી બરાબર શું થાય? m² - 1. હવે બીજી અથવા ત્રીજી આ m² - 1 પહેલા ગોતો કે m² + 1 પહેલા ગોતો કોઈ પણ ચાલે. તો આપણે m² - 1 બરાબર m² એટલે કે 8 નો વર્ગ માઈનસ 1 64 માઈનસ 1 64 માઈનસ 1 એટલે કે 63. રેડી? એના પછી આપણે જોઈએ આગળ આ બીજી ત્રિપુટી મળી. ત્રીજી ત્રિપુટી જોઈએ. તો ત્રીજી ત્રિપુટીની શું થશે? તો કે ત્રીજી ત્રિપુટીમાં થશે m² + 1. તો ત્રીજી ત્રિપુટી બરાબર શું થશે? તો કે m² + 1. m² એટલે કે 8 નો વર્ગ + 1. 8 નો વર્ગ એટલે કે 64 + 1 એટલે 65. તો જો એક ત્રિપુટી 16 હોય તો બીજી કઈ હોય? 63 અને ત્રીજી કઈ હોય? 65. બરાબર? એવી જ રીતના આપણે જોઈએ દાખલા નંબર 4. તો એમાં આપણને પહેલી ત્રિપુટી આપેલી છે 18. તો હવે આ 18 ને આપણે શું કરવાનું? 2m બરાબર લખી નાખવાનું. અહીં 2m બરાબર 18. હવે શું કરવાનું? બે બાજુ 2 વડે ભાગાકાર. 2m ના છેદમાં 2 બરાબર 18 ના છેદમાં 2. 2m ના છેદમાં 2 2 કેન્સલ. તો m બરાબર શું થાય? તો કે m બરાબર થાય 9. હવે શું કરવાનું? બીજી ત્રિપુટી ગોતો. બીજી ત્રિપુટી બરાબર શું થાય? m² - 1. m² એટલે કે 9 નો વર્ગ માઈનસ 1. 9 નો વર્ગ 90 81 1 એટલે કે 80. હવે એના પછી ત્રીજી ત્રિપુટી. તો ત્રીજી ત્રિપુટી બરાબર હવે તો મને ખબર છે કે તમને બધાને ખ્યાલ આવી જ ગયો હશે કે ત્રીજી ત્રિપુટી બરાબર હવે મારે કઈ બોલવાની જરૂર પડશે નહીં. 81 + 1 એટલે કે 82. તો આ તમે જોયું
કે આપણે પાયથાગોરિયન ત્રિપુટી એટલે શું અને પાયથાગોરિયન ત્રિપુટીમાંથી કોઈ એક સંખ્યા આપેલી હોય અને એમાંથી આપણને બીજી બે ત્રિપુટીની સંખ્યા ગોતવાનું કીધું હોય તો આપણને આ રીતથી એ મળી શકે અને આ રીત તમારે બહુ ઉપયોગી છે અને 10મા ધોરણમાં પાયથાગોરસનો આખો પ્રમેય છે કાટકોણ ત્રિકોણ વાળો જે આપણે શરૂઆતમાં સમજ્યા ને કે કાટકોણ ત્રિકોણમાં કેવું હોય એ આખો ત્રિકોણની સાબિતી તમારે ધોરણ 10 ની અંદર આપણે ભણશું બરાબર